બસ અમારા 28 તારીખના વિજય રેલીનું આ એક રિહર્સલ થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે બહુ મોટી સંખ્યામાં યુવા વર્ગ અને બાળકોથી માંડીને સિનિયર સિટીઝન બધા જ કેસરિયા રંગે રંગાઈ ગયેલા છે. આખા વાઘોડિયા રોડના લગભગ દરેક જગ્યા પરથી લોકો બહાર નીકળી ગયા છે સ્વયંભૂ. અમારા ચારે ઉમેદવારની જીત નિશ્ચિત છે અને જીતના ઉમેદવારની સાથે જ હંમેશા પ્રજા હોય અને નરેન્દ્ર મોદીની વિચારધારા ધરાવતા ભાજપને કદાચ અત્યારે કોઈ તકલીફ પડવાની જ નથી. નરેન્દ્ર મોદી છે અને યુવાનો છે. ભારતને વિશ્વ ફલક પર સ્થાન આપવા માટે યુવાનોની ખૂબ જરૂર હોય છે. એ લોકો મોદીની વિચારધારાને સમજે અને એમાં જોડાય એ જરૂરી છે. આ બધા જ યુવાનો મોદી સાહેબની વિચારધારા સાથે સહમત છે અને ભારતના વિકાસ માટે કટિબદ્ધ છે. ડભોઈ વડોદરાના દરેક પ્રાણ પ્રશ્નો માટે અમારા ચારે ઉમેદવાર અજયભાઈ, ઋષભભાઈ, જ્યોતિબેન અને નૈનાબેન એમણે પણ કમર કસી છે અને બસ હવે ફક્ત કાર્ય કરવાનું, કોઈ વિવાદ નહીં, ફક્ત વિકાસના કામો માટે લાગવાનું એમણે એવું પ્રણ લઈ લીધું છે. બસ અમારી જીત નિશ્ચિત છે. વોર્ડ નંબર 15 ની જનતા માટે શું છે? વોર્ડ નંબરની 15ની જનતા ખૂબ સમજુ છે અને કોઈ પણ વિસ્તારની પ્રજા ખૂબ હોશિયાર હોય છે. હંમેશા પ્રજા જે મન બનાવે એ કરી લેતી હોય છે અને વોર્ડ નંબર 15 વર્ષોથી ભાજપનું ગઢ રહ્યું છે અને આ વખતે પણ અમારી ભાજપની ટીમની જીત નિશ્ચિત છે.